નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. 15મી ફેબ્રુઆરીની રાત્રે લગભગ 10:30 વાગે દિલ્હીમાં એક ખૂબ જ મોટી દુર્ઘટના બની અને રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18થી જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા, 150 જેટલી વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે અને હજી પણ મૃત્યુના આંક વધી રહ્યા છે. એમ કહેવાય છે કે લગભગ 40થી 50 હજાર માણસો એક સાથે રેલવે પ્લેટફોર્મ પર જમા થઈ ગયા હતા અને જે પ્લેટફોર્મ પર ટ્રેન આવવાની હતી એની જગ્યાએ બીજા પ્લેટફોર્મ પર ગઈ. એના કારણે લોકોએ ધસારો કર્યો બીજા પ્લેટફોર્મ પર જવા માટે અને થયેલી ધક્કામુક્કીમાં મૃત્યુ થયા. આખી ઘટનાની તપાસ માટે કમિટી નીમવામાં આવી છે, પણ આ પ્રકારની જ્યારે ઘટના બને છે ત્યારે આપણે કમિટી નીમીને પછી બાકીનું બધું ભૂલી જઈએ છીએ. નવા સમાચાર આવ્યા ત્યારે જૂના સમાચાર ભૂલી જાય છે. અને આ જે રેલવે મંત્રાલય છે અને આ નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ છે, નવા તો ન કહેવાય પણ ઓછા જાણીતા છે, જે અગાઉ સુરેશ પ્રભુ અને પિયુષભાઈ હતા એના કરતા. હવે આમાં રેલવે મંત્રીની જવાબદારી કેટલી હદે બને છે, રેલવે મંત્રાલયની કેટલી હદે બને છે અને અધિકારીઓ કેટલી જવાબદાર છે આ ઘટના માટે, એ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ છે. કિરીટભાઈ, આપણે રેલવેના વર્ષોથી જોઈએ, લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે પણ એ પહેલા કોંગ્રેસમાં જ્યારે રેલવે અકસ્માત થતો ત્યારે થોડા વખત હોહા થતી, ટીકા થતી અને પછી લોકો અને મીડિયા બધું ભૂલી જતા હતા. હવે ભાજપમાં શાસન આવે પછી સુરેશ પ્રભુમાં વખતે ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ થઈ હતી રેલવેના અને ટ્રેનની બધી સગવડોમાં. હવે આજે વંદે ભારત નવી ટ્રેનો ઇન્ટ્રોડ્યુસ થઈ છે, ચોક્કસ ખૂબ સારી ટ્રેનો છે, ડબ્બા સુઘડ બન્યા છે, ચોખ્ખા રહે છે, પણ જે મૂળભૂત જે રેલવે મંત્રાલયની જવાબદારી છે કે ટ્રેનો સમયસર આવે, મધ્યમ વર્ગના જે મુસાફરો છે એને પણ બેસવાની જગ્યા મળી જાય અને આવી રીતના એક સાથે ધસારો થાય ત્યારે કઈ રીતે આખી વસ્તુ ટોળાને મેનેજ કરવા, એ માટે જાણકાર મેનેજરો પણ હોવા જોઈએ દરેક રેલવે સ્ટેશન. જી, ચોક્કસપણે વિક્રમભાઈ, હું આપને ખૂબ એક જૂની રમૂજી વાત છે એથી શરૂઆત કરીએ આપણે વાતની. રશિયાના રાષ્ટ્રપ્રમુખ મિખાઇલ ગોર્બાચોવ ઇન્ડિયા આવ્યા અને જતી વખતે એમને પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે ઇન્ડિયા વિશે તમે શું કહો છો? તો કે હું અત્યાર સુધી ઈશ્વરમાં માનતો ન હતો, પરંતુ આ દેશને ચાલતો જોઈ અને તમારા રેલવે તંત્રને જોઈ અને હું ઈશ્વરમાં માનતો થઈ ગયો છું, કેમ કે બધું જ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે. આખા વેસ્ટર્ન રેલવેના બેલ્ટની આપણે વાત કરીએ તો એમાં પણ એ રીતની પરિસ્થિતિ છે. નોર્થમાં વાત કરીએ તો ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે, સાઉથમાં જાઓ તો પણ એ છે અને ઈસ્ટમાં જાઓ તો પણ એ છે. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ ને સેન્ટ્રલ રેલવે તમામ જગ્યાએ ઘોર બેદરકારી છે અને ઘોર બેદરકારી હોવા પાછળનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે આપણે ત્યાં હ્યુમન લાઈફની વેલ્યુ નથી. આપણે ત્યાં હ્યુમન લાઈફની વેલ્યુ નથી, એના કારણે આવી બધી ઘટનાઓ બનતી રહે છે અને 2 દિવસમાં ભૂલાઈ જાય છે. આજે તમને કોઈ છાપામાં એ ભાગદોડ વિશેના આવતીકાલના છાપામાં કોઈ સમાચાર પણ નહીં જોવા મળે. કમિટીઓ બને છે, આટલા રેલવે અકસ્માતો થયા, કમિટીઓ બની, કેટલાને જવાબદાર ઠેરવ્યા તમે, કેટલાને જેલમાં પૂર્યા અત્યાર સુધીની ઘટનાઓમાં? કોઈ નહીં, શૂન્ય. માત્ર ને માત્ર કમિટીઓ બને છે, અધિકારીઓ આવે છે, ચા પાણી નાસ્તો કરે છે અને નિવેદનો લઈને જતા રહે છે. કોઈ કમિટીએ કોઈને જવાબદાર ઠેરવ્યા હોય એવું હજી સુધી બન્યું નથી. આમાં પણ એ જ વસ્તુ બનશે કે કુંભમાં જવા માટે લોકો જ્યારે ભયંકર રીતે ઘસારો કરી રહ્યા હતા ત્યારે અચાનક જ પ્લેટફોર્મ બદલવાની જે જાહેરાત કરી, ટ્રેન જે પ્લેટફોર્મ પર આવવાની હતી એની જગ્યાએ બીજા પ્લેટફોર્મ પર આવશે એવી જે જાહેરાત કરવામાં આવી, એની પાછળના કારણો શું છે એ પણ એક તપાસનો વિષય છે. આખું ષડયંત્ર હોય એવું પણ બની શકે છે. રેલવેના કર્મચારીઓ કોઈ દૂધે ધોયેલા છે એવું માનવાને કોઈ કારણ નથી. એટલે સમગ્રતઃ જોઈએ આપણે તો આ ઘોર બેદરકારી રેલવે તંત્રની છે અને એના કારણે નિર્દોષ લોકોના જીવ ગયા છે. જી કિરીટભાઈ, અને આ તમે જુઓ તો અગાઉના કુંભમેળા વખતે પણ ત્યારે અલ્હાબાદ નામ હતું, પ્રયાગરાજ ખાતે જ પ્લેટફોર્મ પર આવી રીતના ભાગદોડ થઈ હતી અને અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા, આઝમ ખાન મહાકુંભ કમિટીના ચેરમેન હતા અને લગભગ 300 જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. તો એ વખતના અનુભવમાંથી પણ સરકાર કે શીખી નથી અને માની લો કે પ્રયાગરાજ ખાતે ભાગદોડ નથી થઈ, દિલ્હી ખાતે થઈ છે, પણ તો દિલ્હી નહીં, મુંબઈ હોય, બેંગલુરુ હોય કે બીજું કોઈ પણ શહેર હોય, નાનું ગામડું પણ હોય, ક્રાઉડ મેનેજમેન્ટ કરવાની રીત કે પદ્ધતિ આપણે શીખ્યા નથી. જ્યારે બધાને ખબર છે કે આજે ભારત એક વિશ્વનો સૌથી મોટી વસ્તીવાળો દેશ છે, ત્યારે દરેક જગ્યાએ મોટા પ્રમાણમાં લોકો ભેગા થતા હોય છે, ધાર્મિક આયોજન હોય, રાજકીય કાર્યક્રમ હોય કે મનોરંજનનો કાર્યક્રમ હોય. એટલા માટે ક્રાઉડ મેનેજમેન્ટ કઈ રીતે કરવાની બેઝિક તાલીમ પણ કોઈને આપવામાં નથી આવતી. ચોક્કસપણે એ બેદરકારી છે આપણી.
અને આપણા જે જનમાનસની અંદર એક ટોળાશાહી ઘૂસી ગયેલી છે, એ ટોળાશાહીને કારણે આ પરિસ્થિતિ થતી હોય છે. દરેક જગ્યાએ કુંભની અંદર પણ ભાગદોડ મચે છે તો હજારો નિર્દોષ લોકોને ઈજા થાય છે અને સંખ્યાબંધ લોકોના મોત થાય છે. એવી જ રીતે રેલવે સ્ટેશન ઉપર આ પરિસ્થિતિ થાય છે. કોઈ પણ જાહેર કાર્યક્રમોની અંદર ધક્કામુક્કી થવી અથવા ભાગદોડ થવી બહુ સામાન્ય વાત છે. ઘણી જગ્યાએ કોઈ મોટા મોટા પ્લેટફોર્મો તૂટી પડે છે. મધ્યપ્રદેશમાં પેલી એક વાવ તૂટી પડી હતી ને એમાં 100થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા. એવી જ રીતે કુંભમાં પણ ભાગદોડ થઈ હતી અને એમાં પણ લગભગ 40થી 50 લોકો મૃત્યુ પામ્યા છે અને બાકીના જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. એવી સંખ્યાબંધ ઘટનાઓ દેશમાં બનતી રહે છે. વચ્ચે ઉત્તર પ્રદેશની અંદર કોઈ બાબાનો કોઈ કાર્યક્રમ હતો ને એમાં પણ કોઈ ભાગદોડ થઈ હતી અને એમાં પણ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. 115 કેવા વ્યક્તિઓ? હા, 115થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. તો પહેલી વસ્તુ છે કે ક્રાઉડ મેનેજમેન્ટ. તો જે આયોજકો છે અથવા તો જે જગ્યાએ વધારે વસ્તી ભેગી થવાના કે લોકોના ટોળા થવાની સંભાવના છે ત્યાં સૌથી પહેલું પ્લાનિંગ એ હોવું જોઈએ કે એ લોકોને મેનેજ કઈ રીતે કરી શકીશું આપણે. તમે સામાન્ય 3 માળનું બિલ્ડિંગ હોય એમાં પણ તમે જો એની ફાયર એક્ઝિટ ન હોય તો એ બિલ્ડિંગોને સીલ કરી દેતા હો છો અથવા તો બીજા કોઈ પણ કારણોસર એ લોકોને પરેશાન કરતા હો છો. તો અહીંયા તો હજારો લાખો માણસોની મેદની ભેગી થાય છે. તો એની અંદર તમે પહેલેથી કેમ પ્રિકોશન નથી લેતા? શા માટે તમારે લોકોને એ બધી બેદરકારી દાખવવામાં આવે છે તમારા તરફથી? વહીવટીતંત્રની જવાબદારી ઓવરઓલ બને છે અને રેલવે આ જવાબદારીમાંથી છટકી શકે નહીં. રેલવેના જે ડીઆરએમથી માંડીને જે કોઈ અધિકારીઓ હોય એ પણ એમાં એટલા જ જવાબદાર છે કે અચાનક જ પ્લેટફોર્મ ચેન્જ કરવાની જાહેરાત કરવામાં આવે અને પાછી ભરતી જ ગાડી એ જગ્યા ઉપર આવી જાય. તો આ બધું મિસમેનેજમેન્ટ શાના કારણે અને કોના કારણે થયું છે એ તપાસનો વિષય છે. પરંતુ એ બધી જ તપાસો અને રિપોર્ટો અને અહેવાલો એ બધું જ ફાઇલોમાં અભેરાય પર ચડી જતું હોય છે. આવી જ્યારે જાનહાનિ થાય છે ત્યારે 2 દિવસ 4 દિવસ આ બધી વાતો થતી રહે છે, પરંતુ ત્યારબાદ કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી અને દાખલારૂપ સજા કર્મચારીઓને કરવામાં નથી આવતી. કેમ કે ત્યાં પણ યુનિયન નડે છે, ત્યાં પણ બીજા બધા ઘણા બધા કારણો હોય છે કે એના કારણે એ લોકો કંઈ કરી નથી શકતા. તો હ્યુમન લાઈફની જ્યાં સુધી આપણે ત્યાં વેલ્યુ નહીં થાય ત્યાં સુધી આવી ટોળાશાહીને મેનેજ કરવી એ અઘરી છે. ચર્ચિલે બહુ એક જાણીતી વાત કહી હતી, એ પણ એક કોટ કરવા જેવી છે કે માણસમાં બુદ્ધિ છે એ હું સ્વીકારું છું, પણ ટોળામાં બુદ્ધિ નથી એ વાત તમે સ્વીકારો. એટલે આપણે ત્યાં ટોળાશાહી વધારે છે અને એના કારણે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. અને કિરીટભાઈ, જ્યારે જ્યારે આવી દુર્ઘટના બને છે એના થોડા સમય પછી જેમ આપણે કહ્યું તેમ કમિટી બને છે, જવાબદારીઓ નક્કી થાય છે, પણ જવાબદારો અત્યાર સુધી કોઈ એવી દાખલારૂપ સજા થઈ હોય એવું જોવામાં નથી આવ્યું. કોઈ કડક સજા થઈ હોય, લાંબી સમયની જેલની કે એને એ પ્રકારની દંડાત્મક કાર્યવાહી થઈ હોય. કારણ કે એમાં તો પહેલાં તો જવાબદારી નક્કી કરવી મુશ્કેલ બની જાય છે અને પછી અમુક ઘટનામાં 2-3 એંગલ આવી જાય છે કે ભાઈ કોઈ કહે કે અફવા ફેલાવવામાં આવી એટલે લોકો ડરીને ભાગવા માંડ્યા. કોઈ કહે કે ભાઈ ટ્રેનનું આજે આપણે કહ્યું કે ભાઈ પ્લેટફોર્મ ચેન્જ થયું અને સમયસર એનાઉન્સ નહીં થયું, એને કારણે આ થયો. જો કે આ ઘટના તો આ બનતી વસ્તુ તો મેં પણ જોઈ છે. મેં 1.5 વર્ષ સુધી સુરતથી વલસાડ એક કામ માટે અપડાઉન કર્યું છે. ત્યારે દરરોજ હું ટ્રેનમાં જઈને ટ્રેનમાં આવતો હતો. ત્યારે મેં જોયું છે કે પ્લેટફોર્મ પર કઈ ટ્રેન 5 મિનિટ પહેલાં જે એનાઉન્સ થયું હોય અને આવે ટ્રેન બીજા જ પ્લેટફોર્મ પર, અને જે બિચારા અભણ માણસો હોય જે ઇન્ડિકેટર વાંચી નથી શકતા. બીજી વસ્તુ કે ઇન્ડિકેટર પર લખાણ પણ નથી આવતું ઘણી વખત. તો આપણે અહીંયાનો દાખલો આપીએ. હમણાં સુરત સ્ટેશનમાં 2 અને 3 નંબરનું પ્લેટફોર્મ બંધ કરવામાં આવ્યું છે અને ઉધના ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે. હવે ઉધના ખાતે શિફ્ટ થયું છે તો ત્યાં ઇન્ડિકેટર જ નથી કે કયો ડબ્બો ક્યાં આવશે. એટલે મુસાફરો જે આગળ ઊભા હોય એનો ડબ્બો પાછળ આવે અને 3 કે 4 મિનિટ ટ્રેન ઊભી રહે. મારે દોડીને સામાન સાથે બાળકો સાથે દોડીને દૂર સુધી જવું પડે. એટલે આ કેઓસ જે છે, આ અંધાધૂંધી છે, એ પાકિસ્તાન અને બાંગ્લાદેશ કે શ્રીલંકા જેવા પછાત દેશોમાં હોય તો આપણે સમજી શકીએ, પણ આપણે જ્યારે વિશ્વગુરુ બનવા નીકળ્યા છે ત્યારે આપણા માટે બહુ શરમજનક છે. ચોક્કસપણે. ઉધના, આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં ઉધના ખાતે એ લોકોએ બધું શિફ્ટ કરી દીધું. ઘણી બધી ટ્રેનોને ત્યાં સ્ટોપેજ આપી દીધા. બધી જ વાત સાચી છે, ચાલો એ સ્વીકાર્ય છે કે ભાઈ તમે રિનોવેશનનું કામ કરો છો. પરંતુ જ્યાં તમે સ્ટોપ આપ્યા છે ત્યાં પ્રાઇમરી જે ફેસિલિટી મુસાફરોને મળવી જોઈએ એ પણ નથી મળતી. ત્યાં 700થી 800 મીટર ચાલવું પડે છે મુસાફરોને, ત્યારે એ લોકો રિક્ષા સુધી કે એ રીતના કોઈ વાહન ભાડે કરી શકે ત્યાં સુધી પહોંચી શકે છે. બીજું, પાર્કિંગની ભયંકર સમસ્યા છે સમગ્ર વિસ્તારની અંદર. ચારે તરફ પાર્કિંગની સમસ્યા છે. સુરત રેલવે સ્ટેશનની વાત અલગ છે અને આ ઉધના સ્ટેશન પર જે ફેરફારો સાથેની નવી ટ્રેનોનું જે કર્યું છે એ વાત પણ અલગ છે. એટલે બંને રીતે જોઈએ આપણે તો રેલવે તંત્ર અત્યારે
માત્ર ને માત્ર રિનોવેશનના નામે પ્રજાને અને મુસાફરોને પરેશાનીમાં મૂકી રહ્યું છે. એનાથી વિશેષ કંઈ જ નથી. આવનારા દિવસોમાં જ્યારે સુવિધાઓ મળતી થશે ત્યારની વાત ત્યારે, પરંતુ અત્યારે સામાન્ય માણસો જે રેલવે ઉપર જ આધારિત છે, નાના વર્ગના લોકો છે જે રેલવે ઉપર જ આધારિત છે, એવા લોકોની પરેશાનીમાં ભયંકર વધારો થયો છે અને એ લોકો દરેક જગ્યાએ દરબદરની ઠોકરો ખાઈ રહ્યા છે. એ ઠોકરો ખાઈ રહ્યા છે એમાં કેટલાકના જીવ જઈ રહ્યા છે. દિલ્હીની ઘટના ખૂબ જ ગંભીર ઘટના છે અને આ બાબતે નોંધ લેવાવી જોઈએ. આવી જ પરિસ્થિતિ દરેક જગ્યાએ બને એવી સંભાવનાઓ અત્યારના સમયમાં ખૂબ વધારે છે વિક્રમભાઈ. કેમ કે ઘણા બધા સ્ટેશનો બંધ કર્યા છે, ઘણી બધી ટ્રેનોના અલગ અલગ સ્ટોપેજ આપી દીધા છે તમે, અને સામાન્ય માણસો એનાથી વધારે પરિચિત નથી. એટલે ઓવરઓલ જોઈએ તો ઓવરઓલ રેલવે તંત્રની નગરોળતાને કારણે આ ઘટના બની છે દિલ્હીની, અને એના માટે જે જવાબદાર હોય એની સામે તત્કાલ પગલાં લેવામાં આવવા જોઈએ. હજી તો રિપોર્ટ બનશે ને કમિટી બનશે ને પછી બધા ફાઇલો બનશે ને પછી બધું હતું ત્યાં પાછું આવીને ઊભું રહી જશે. એટલે એ વારંવાર એ ન થવું જોઈએ અને ચોક્કસ પ્રમાણે પગલાં ભરાવવા જોઈએ અને જવાબદાર કર્મચારીઓ અધિકારીઓની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ, તો જ આ વસ્તુ બંધ થશે. કિરીટભાઈ, આપણે આ તબક્કે એક મુંબઈની રેલવેની પણ વાત કરી લઈએ, કારણ કે વર્ષોથી બાદ આપણે જાણીએ છીએ કે મુંબઈની જે લોકલ ટ્રેન્સ છે એ ત્યાંની જીવાદોરી ગણાય છે. અને મુંબઈની આખી ઇકોનોમી છે, એનું બેકબોન પણ એનો જે લોકલ ટ્રેનમાં મુસાફરો જે લાખોની સંખ્યામાં દરરોજ અપડાઉન કરે છે, ચર્ચગેટથી માંડીને વિરાર સુધી કે વીટીથી માંડીને થાણે સુધીના અલગ અલગ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન રેલવેમાં, તો આમાં જે અમાનવીય રીતે જે લોકો મુસાફરી કરે છે, મુસાફરો બિચારા, એમને પાસે કોઈ છૂટકો નથી. એટલે ઢોર પણ એ રીતે નહીં ભરાય, એ રીતે ડબ્બાઓમાં આપણે તો જોવાની પણ હિંમત નહીં થાય. અને જે રીતે લટકીને મહિલાઓ, સ્ત્રીઓ કે પુરુષો મુસાફરી કરે છે, આપણા શ્વાસ અદ્ધર થઈ જાય જોઈને. એટલે રોજ નીકળે તારે પાછો માણસ જીવતો ટ્રેનમાં સહી સલામત આવશે કે નહીં એની ચિંતા દરેક ઘરવાળાને રહેતી હોય છે. પણ આટલા વર્ષો થઈ ગયા, બધી સરકાર બદલાઈ ગઈ, મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ અને કેન્દ્રમાં પણ સરકાર બદલાઈ, પણ મુંબઈની આ જે લોકલ ટ્રેનની સમસ્યા પણ હજુ આપણે સોલ્વ નથી કરી શકતા. ચોક્કસ મેટ્રો આવ્યા પછી એ સમસ્યા હળવી થશે એવું એક માનવામાં આવતું હતું, પરંતુ મેટ્રો આવ્યા પછી પણ મુંબઈની જે લોકલ છે, સબઅર્બનમાં ચાલતી ટ્રેનો છે, એમાં તો પરિસ્થિતિ એ જ રહી છે. અને એનું કારણ એ છે કે ત્યાં વસ્તીનું ભારણ વધારે છે. ત્યાં હવે એક પણ ટ્રેન વધારાની દોડાવી શકાય એવો સ્પેસ નથી રહ્યો. એ ટ્રેનો તમે જુઓ, સતત રાત્રે સવારે 4 વાગ્યાથી શરૂ થતી ટ્રેનો રાત્રે 2 વાગ્યા સુધી ચાલતી હોય છે. એટલે 2 જ કલાકે લાઈન આખી લૂપ લાઈન આખી બંધ રહી છે અને આખી લાઈનો કમ્પ્લીટ પેલી રહી છે. એના સિવાય લગભગ 22 કલાક સુધી એ ટ્રેનો દોડે છે અને 22 કલાકની અંદર વચ્ચે એક પણ મિનિટનું અંતર એવું નથી કે જેમાં વધારાની ટ્રેન મૂકી શકાય. એટલે વિકલ્પ તમે આપી શકતા નથી અને લોકો પીસાઈ મરે છે. આ પરિસ્થિતિ અત્યારમાં મુંબઈમાં અત્યારે જોવા મળી રહી છે. અને રેલવેની મુસાફરી કરવી એટલે જીવના જોખમે જ કરવાની છે એવું માનીને જ તમારે ચાલવું પડે. અને ખાસ કરીને મુંબઈ જેવા શહેરની અંદર રહો તમે ત્યારે તો ખૂબ કઠિન અને કપરી પરિસ્થિતિ હોય છે. જી કિરીટભાઈ, અને બીજી વસ્તુ એ છે કે આપણે બધા જ જાણીએ છીએ એમ કે રેલવેના બાબુઓ જેટલા ભ્રષ્ટ તંત્ર સરકારમાં બીજે કશે જોવા નહીં મળશે. એકવાર રેલવેની નોકરી મળી ગઈ એટલે માણસને જિંદગીમાં હવે એને કોઈ તકલીફ નથી આવવાની એવું જનરલી માની લેવામાં આવે છે. અને કોઈ કંટ્રોલ નથી આ સરકારી બાબુઓ પર. એ એમના જે હેરાર્કી છે, જે એમના મેનેજર, ડેપ્યુટી મેનેજર નીચે લેવલ સુધીના, તેમાં એક આખી સિસ્ટમેટિક સાંઠગાંઠ હોય છે કે જે કોઈ ભ્રષ્ટાચાર થાય છે એને ઉપર સુધી પહોંચાડવામાં આવે છે. અને હું માનું છું કે અત્યાર સુધીમાં રેલવે કોઈ મંત્રીઓનો પણ કંટ્રોલ આ બધા બાબુઓ પર નથી. એટલા બધા યુનિયન સ્ટ્રોંગ છે. યુનિયન સ્ટ્રોંગ હોવા ઉપરાંત ભૂતકાળમાં જ્યારે હવે તો જો કે હમણાં ઘણા વર્ષોથી રેલવે હડતાલની ધમકી કોઈ આપી નથી, કારણ કે તો પછી કાયદેસર તો બહુ કડક સરકાર પગલાં લેતી હતી એ વખતે. અને આપણી ઇમરજન્સીની જે ઇન્દિરા ગાંધીએ ડિક્લેર કરેલી એની પાછળ પણ જ્યોર્જ ફર્નાન્ડિસે રેલવેની સ્ટ્રાઇક પાડવાનું જે એલાન કરેલું એ કારણ હતું. એટલે રેલવે તો ખૂબ જ આપણા દેશ માટે અગત્યની છે. જ્યાં મોટેભાગના લોકોની મુસાફરીનું સાધન રેલવે દ્વારા થતું હોય, દૂરની કે નજીકની, ત્યારે આપણે આશા રાખીએ કે આ પ્રકારના બનાવો નહીં બને એ માટે સરકાર કોઈ નક્કી કદમ ઉઠાવે. થેન્ક યુ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.